વર્ષ 2024-25 માટે 3.32 લાખ કરોડનું અંદાજપત્ર નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું અને ગત વર્ષની સરખામણીએ 31,444 કરોડનો વધારો સૂચવાયો છે. ત્યારે વર્ષ 2011થી લઈને 12થી 2024-25 સુધીમાં અંદાજપત્રનું કદ સરેરાશ 11.5%ના દરે વધ્યું છે અને રાજ્યના દરેક નાગરિક માટે લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્યની સાથે નાણામંત્રી કનુ દેસાઈએ આ બજેટને રજૂ કર્યું. ગત વર્ષોમાં રાજ્યના અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળ્યું છે. મૂડી ખર્ચ 10.9% વધીને 1,08,615 કરોડ થયો છે. તો નાણાકીય વર્ષ 2024-25 માટે 9,821 કરોડની મહેસૂલી પુરાંત જાળવી રાખી રાજ્યએ એક દાયકા કરતા વધુ સમયથી મહેસૂલી પુરાંત હાંસલ કરવાનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો છે. તો આ વખતે નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી. રાજ્યની 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની પણ જાહેરાત કરવામાં આવી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિકાસ કાર્યો માટે પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. તો આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે ડોક્ટર અનિલ પટેલ, ભાજપ નેતા, અને હિરેન બેંકર, કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેનભાઈ, સૌથી પહેલા આજે બજેટ 3.32 લાખ કરોડનું અંદાજપત્ર નાણામંત્રીએ રજૂ કર્યું. સૌથી પહેલા તો બજેટને લઈને આપની પ્રતિક્રિયા. બજેટમાં જે પ્રકારે વચન શબ્દ હોય એ વચન શબ્દ એ સમગ્ર બારાકસરીમાં સૌથી પાવરફુલ શબ્દ કહી શકાય. કાના માત્ર વગર હોવા છતાં તેમ છતાં જે ભૂતકાળમાં આપેલા જે વચનો હતા એ વચનને વાળી ચોળીને માળીએ મૂકી દીધા હોય અને પછી નવેસરથી નવી વાત કરતા હોય એ પ્રકારનું ધળ માથા આંખ કાન વગરનું આ બજેટ લાગ્યું. એટલા માટે કેવું કે જે યુવાનો અપેક્ષા રાખીને બેઠા હતા કે નોકરીની ક્યાંક વાત કરવામાં આવશે, એ નોકરીની વાત કરવામાં ના આવી. મહિલાઓની અપેક્ષા આવી હતી કે ક્યાંક એમને મોંઘવારીમાંથી રાહત મળશે, એની વાત કરવામાં ના આવી. બહુ સરસ કે ગઈકાલે આપણે જે કેન્દ્રીય બજેટ વચગાળાનું બજેટ જોયું, જે આમ તો હતું ફૂલગાડા જેવું જ બજેટ હતું, ત્યારે એ વખતે આપણે પૂછવામાં આવ્યું લોકોને કે ભાજપના પ્રવક્તાઓને, મંત્રીશ્રીઓને કે ભાઈ આનામાં કેમ તમે જીએસટીના કર ઓછો ના કરીને 450નો બાટલો જે તમે રાજસ્થાનમાં આપવાની વાત કરતા હતા એ તમે એમાં કેમ ના કર્યા? તો તે વખતે એવું આન્સર આપતા હતા કે આ તો બજેટ છે એ કેન્દ્રનું છે અને આપણે જે સ્ટેટ હોય એ જીએસટીની વાત કરતું હોય એટલે એ જોશે, એમ કરીને ગઈકાલે છટકી ગયા. આજે જે છે રાજ્યનું બજેટ હોવા છતાં પણ 450ના બોટલની 500 સુધીના બોટલની પણ ક્યાંય જાહેરાત કરવામાં ના આવી. એટલે મને એ બહુ આશ્ચર્ય લાગે છે કે જયારે સંકલ્પ પત્રને જે વચન પત્ર જયારે બનાવવાની વાત આવતી ત્યારે જે અર્થશાસ્ત્રીઓ બેસતા હોય છે ભાજપના અને જયારે બજેટની બધા બેઠતા હોય આ બંનેમાં એટલો મોટો અંતર જોવા મળે. અને આજે જે અત્યારે જાહેરાત કરી છે બજેટોની એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને, મળતિયાઓને ક્યાંક લાભ અપાવતું એવું સામાન્ય, મધ્યમ, ગરીબ અને શ્રમિક વર્ગ માટે આમાં કશું જ જોવા મળતું નથી. નવી વાયદા વચનો જોવા મળે, શબ્દોની સજાવટ ભર્યું જોવા મળે, પણ અંતે એમની પણ શિક્ષણ વિભાગમાં 55,000 કરોડની જોગવાઈ કરી છે. સ્વાસ્થ્યને લગતી પણ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. તો અફેક્ટ તો થશે જ ને, મધ્યમ વર્ગને અસર તો કરશે જ ને. હિરેનભાઈ, કરણી અને કથની તમે જોવા જેવી છે. NEPLA નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એવું કહેવામાં આવે છે કે 6% જેટલો આપણે એમાં ખર્ચ કરીશું. કેન્દ્ર સરકારનું બજેટ આવે એમાં 3%થી ઓછું ખર્ચ કરવામાં આવે. ગુજરાતની વાત કરવામાં આવે તો એ વસ્તુ પણ જોવામાં આવે કે એમાં પણ ખર્ચ જે છે 1.5%થી વધારે કરવામાં નથી આવતો. ઉપરથી તમને વાત કરું કે આપણે શાળાઓને એક્સિલન્સ તરફ લઈ જવા માટે વર્લ્ડ બેંક પાછી 10,000 કરોડ લેવા પડી રહ્યા છે. એટલે હું આગામી વાત કરીશ આગળ નેક્સ્ટ રાઉન્ડમાં કે કેટલા કરોડો રૂપિયાનું ગુજરાત દેવું કરી રહ્યું છે સાહેબ. અને દેવા કર્યા પછી પણ તમે મને, ગૃહિણીને, યુવાનોને કશું જ નથી મળી રહ્યું. એટલે આખી વાત એ સામાન્ય મધ્યમ વર્ગને ક્યાંય સ્પર્શતી નથી. ઉદ્યોગપતિઓને લહેરી લાલા હોય એ પ્રકારનું આ બજેટ જોવા મળી રહ્યું છે. ઓકે, અનિલભાઈ, શું કહેશો બજેટને લઈને? કારણ કે હિરેનભાઈએ તો ઘણા બધા પ્રશ્નો બજેટને લઈને બજેટ ઉપર આખા કરી લીધા છે. સ્વાભાવિક છે કે હિરેનભાઈ કોંગ્રેસના પ્રતિનિધિ છે એટલે ક્રિટિસાઇઝ તો કરવાના જ. કુલ મળીને બજેટ એ હંમેશા રૂલિંગ પોલિટિકલ પાર્ટીનું વિઝન ડોક્યુમેન્ટ હોય છે. એને તમે પોલિટિકલી એનું એનાલિસિસ કરવું, એનું આર્થિક રીતે એનાલિસિસ કરવું અને એની આંકડાકીય રીતે એનાલિસિસ કરવું, આ ત્રણ વિષયો જુદા છે. બજેટમાં સામાન્ય રીતે જે પોલિટિકલ પાર્ટી હોય એ પોતે પોતાનું ભૂતકાળનું એનાલિસિસ, ભૂતકાળની યોજના, એના ઉપરનું કામ અને કેટલી એમાં ઉપલબ્ધિ થઈ અને આવનારા સમયમાં જે તે રાજ્યના વિકાસ માટે એનું શું આયોજન છે
એની મહદ અંશે વાત થતી હોય છે. મને લાગે છે કે આ જે પ્રકારે બજેટ આજે કનુભાઈએ રજૂ કર્યું છે એ ગુજરાતના સર્વાંગી સર્વસમાવેશક વિકાસ માટે અને ગુજરાતને સમૃદ્ધિ તરફ લઈ જતું એક બજેટ હોય એવું મને એક મેક્રો એનાલિસિસ જો એનું કરીએ, માઇક્રો એનાલિસિસના ઘણા બધા મુદ્દા હોય છે. એમાં સાથે સાથે વિકસિત ગુજરાત 2047ના જે સંકલ્પ છે એ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે ટૂંકા ગાળાના પણ કેટલાક વિચારો છે, લાંબા ગાળાના અને મધ્યમ ગાળાના આયોજન અને એના માટેની વિશિષ્ટ ફાળવણી છે. કારણ કે એ બજેટ એ વિઝન ડોક્યુમેન્ટ છે. એમાં કઈ ફક્ત 6 મહિના કે 12 મહિનાની એકલી આંકડાકીય વાત હોતી નથી, પરંતુ રૂલિંગ પાર્ટીની સરકારની એની એક દિશા હોય છે. એટલે દિશા નિર્દેશક બજેટ જેને કહેવાય, કારણ કે અમૃતકાલનું આ ફર્સ્ટ યરનું બજેટ છે. બીજું ઓવરઓલ તમે જુઓ બજેટમાં તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે ગુજરાતને સુપોષિત ગુજરાત અભિયાન એના અનેક બધી યોજનાઓ આદરણીય કનુભાઈએ લીધી છે નાણામંત્રીશ્રીએ, પરંતુ ગુજરાતનું એટલે સુપોષિત અભિયાનના સંદર્ભમાં મૂળમાંથી એટલે સગર્ભા સ્ત્રીથી શરૂ કરીને દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યાંથી શરૂ કરીને એના પોષણ માટેના સુપોષણ માટેના અનેક કાર્યક્રમો આ બજેટમાં દેખાય છે કે જેથી મેટરનલ મોર્ટાલિટી અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઘટાડી શકાય. ઓકે. સાથે સાથે આ બજેટમાં સરકારની જે પ્રાથમિકતાઓ છે જેને આપણે જ્ઞાન કહીએ છીએ, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, આ ચારે ચાર જે સ્તંભ છે એ સ્તંભ માટેના જુદા જુદી યોજનાઓ અને વિચાર છે. કુલ મળીને ગરીબ, ગામ ગરીબ, ખેડૂત અને વંચિતને એના જીવનમાં વિકાસ થાય, એની જીવનની જરૂરિયાતો પૂર્ણ થાય, એને પડતી તકલીફોમાં સહાય થાય. ઓકે. આ પ્રકારના જુદા જુદા વિચારો સાથેનું બજેટ છે. અગત્યનું જે વાત છે કે જે મોદીની ગેરંટી છે એની સાથે તાદમ્ય જાળવતું સાતત્યપૂર્ણ બજેટ છે કે જેમાં ડબલ એન્જિન સરકારની અનેક યોજનાઓ, કેન્દ્ર અને રાજ્યની અનેક યોજનાઓની વાત પ્રતિપાદિત થાય છે. મારા મિત્ર હિરેનભાઈએ કદાચ આખું બજેટ, જોકે મેં પણ પૂરેપૂરું વાંચ્યું નથી, પરંતુ એમણે ગેસના બાટલાની વાત કરી. તો ગુજરાત સરકારે દર વર્ષે 2 ગેસના બાટલા જે યોજનાના લાભાર્થીઓ છે એમને વિના મૂલ્યે આપવાનું નિર્ધાર કરેલો છે. આપણે એક વર્ષમાં લગભગ 6 કે 7 બાટલા વપરાતા હોય એક સામાન્ય 4 જણના કુટુંબમાં, તો એમાં 2 બાટલા આમે એમને ગરીબ માણસો માટે તો સબસિડાઇઝ રેટ છે, એમાં 2 બાટલા ફ્રી ઓફ ચાર્જ આપવાનું સરકારે આયોજન કરેલું છે. પણ આને જો સ્ટેટિસ્ટિકલી જોઈએ આંકડાકીય રીતે તો જે બજેટ જે ગુજરાત 2000 અને 2001માં દેશના ટોટલ જીડીપીમાં જેનું યોગદાન 5.1% હતું એ ગુજરાતનું આજે 2 દાયકા પછી 8.25% છે. આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. અને સતત 2 દાયકા પછી આજે પણ ગુજરાતનું બજેટ પુરાતવાળું છે કે જેમાં કોઈ ડેફિસિટ નથી. મારા છેલ્લી વાત કરીને પૂરી કરું. મારા મિત્રએ ગુજરાતના દેવાની વાત કરી. મને ઇન્દિરા ગાંધીનું એ સ્ટેટમેન્ટ યાદ આવે છે, મારા મોબાઈલમાં પણ છે છાપવામાં આવેલું જે તે સમયે, કે વિકાસ માટે દેવું કરવું જરૂરી છે, પરંતુ એ દેવું એટલું ન થાય કે આખું તંત્ર પેરેલાઇઝ થાય. એક FRBM એક્ટ છે, ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. એ FRBM એક્ટ આદરણીય મનમોહનજીના સમયમાં 2004માં બનેલો હતો, એટલે 4-5માં સરકાર આવી ત્યારે. એ એક્ટ પ્રમાણે કોઈ પણ રાજ્ય પોતાના વિકાસ માટે એ જુદા જુદા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ માટે એ દેવું કરી શકે છે, પરંતુ એ દેવું જો 27% મર્યાદામાં હોય તો જ એ રાજ્યની આર્થિક વ્યવસ્થા મજબૂત ગણાય. મને કહેતા આનંદ થાય છે કે આટલા બધા વિકાસ અને 3,32,000 કરોડ કરતા વધારે બજેટ હોવા છતાં આજે ગુજરાતનું આજે દેવું છે ને FRBM એક્ટ પ્રમાણે 17-18% કરતા પણ ઓછું છે. એટલે જે ફાઇનાન્શિયલ જેને ડિસિપ્લિન કહેવાય, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કહેવાય, એના બધા જ પરિણામો જો આર્થિક રીતે પણ તમે એનું મૂલ્યાંકન કરો તો પણ છે, સામાજિક રીતે મૂલ્યાંકન કરો
તો પણ છે, અને પ્રગતિ અને ડેવલપમેન્ટની રીતે મૂલ્યાંકન તો પણ. ઓકે હિરેનભાઈ, આનો જવાબ પણ હું લઈશ. ગુજરાતનું બજેટ રજૂ થયું છે 3.32 લાખ કરોડનું આ બજેટ, અને લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્યની સાથે આ બજેટને રજૂ કરવામાં આવ્યું છે. હિરેનભાઈ, જે રીતે અનિલભાઈએ જવાબો આપ્યા કે એને અમુક એંગલથી એ બજેટને જોવું પડે તો ચોક્કસથી એના સારા પરિણામો આપણે જોઈ શકાય. તો હવે હિરેનભાઈ, 2047 સુધીનો તો આ બજેટમાં રોડમેપ નક્કી કરી દીધો છે. બધા જ એંગલથી જોવું જોઈએ. હું તો એવું માનું છું કે તમામ એંગલથી જ્યાં પણ લોકોને ફાયદો થતો હોય એ બધા જ એંગલ જોઈ લેવા જોઈએ. એમને વાત કરી કે મફત અમે મફત માંગતા જ નથી ભાઈ. અમે તો એ જ કહીએ કે અમે ખરીદી શક્તિ હોવી જોઈએ. 450 બોટલ મળવો તો અમે ખરીદી લઈશું, પણ તમે શું કામ મફત આપવાની? અમે મફત નથી લેવું તમારું કંઈ. તમે જે આપી રહ્યા છો એ અમારા જ રૂપિયા, અમારા ટેક્સના રૂપિયા આપી રહ્યા છો, તો અમારે ખરીદ શક્તિ વધારો અમારી. અમારે કોઈ મફત જોઈતું નથી. વાત એમને બીજી સરસ કરી કે આટલું જીડીપી છે ને આ પ્રમાણે કામ. ગુજરાત આજે પણ ગુજરાત પર જે દેવું વધ્યું છે એ છેલ્લા તમે 2018 થી 2023 ની વાત કરીએ, 1.25 લાખ કરોડ દેવું એ ગુજરાતનું છેલ્લા 5 વર્ષમાં વધ્યું સાહેબ. એટલે તમે દર વર્ષે જુઓ તો 40 થી 50 હજાર કરોડનું દેવું દર વર્ષે થાય છે. શિક્ષણ પાછળ આપણે માત્ર 1.5% જેટલો ખર્ચો કરીએ, અને રાજકીય એમની કોષની ખાધની વાત કરી, પુરાંતમાં નથી એમ. પુરાંતમાં 2012-13 થી લઈને આજ તારીખ સુધી આપણે ખાધમાં જ ચાલીએ છીએ. 2013માં 16,493 કરોડની ખાધ હતી. આજે વધતા 2024-25માં 63,654 કરોડની થઈ છે, 1,000 કરોડની થઈ છે. એટલે તમે વિચાર કરો કે એક બાજુ આપણું દેવું વધતું જ રહે, આપણું દેવું આપણા બજેટના આંકડાને પાર કરી ગયું છે. એટલે તમારે વિચારવું પડે કે આપણે ગુજરાતીમાં એક કહાવત છે કે ભાઈ દેવું કરીને ઘી ના પીવાય. એટલે આ જ પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળી છે કે ઘી પણ આપણે ઉધારી લઈને પી રહ્યા છીએ અને પછી આપણે થપથપાવીએ. બે ખૂબ જ આપણે અત્યારે જે જોવા જેવી બાબત આ બજેટમાં લાગી રહી છે કે એમને મહાનગરપાલિકાનું ડેવલપમેન્ટની વાત કરી. મહાનગરપાલિકા એક રૂરલ, તમને કદાચ ખબર હશે કે આ વિઝન મોદી સાહેબના જે વિઝનોની અને ગેરંટીની વાત કરે એ રૂરબનનો એક કોન્સેપ્ટ લાયેલા કે અર્બન પ્લસ રૂરબન, એટલે એને ખતમ કરીને હવે નવી મહાનગરપાલિકાની વાત કરી. ગાંધીધામ ને એ બાજુની વાત એમને મહાનગરપાલિકા. હવે મારી વાત એ કહી કે હાલમાં જે ઇમિગ્રેશન એટલે શું કહેવાય ત્યાંથી સ્થાનાંતર જે થઈ રહ્યું છે એ સ્થાનાંતર અટકાવવા માટે અત્યારે શહેરોમાં જે પ્રકારે લોકો આવી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારમાંથી માઇગ્રેટ થઈ રહ્યા છે, એને અટકાવવા માટેનો કોઈ નક્કર પ્લાન ન હોવાને કારણે હવે એને આપણે મ્યુનિસિપાલિટીને અલગ અલગ કરી રહ્યા છે. આ તમને જુઓ લાંબા ગાળે શું અસર થાય છે. ગ્રામ્ય પંચાયતે ગ્રામસભા પાસે જે હક છે, બંધારણીય હક છે, એ સંસદ કરતા પણ વધુ છે. એ ત્યાં સંપૂર્ણપણે તૂટી ભાંગશે. તમારે છેક અમદાવાદ લાંબુ ક્યાં કરવું પડ્યું, છેક બોપલ સુધી કરવું પડ્યું. હવે ત્યાં બોપલમાં જે પણ કામગીરી થાય તમારે અમદાવાદ કોર્પોરેશનને એસી બેરમાં ઓફિસમાં બેસીને કરવી પડે. પણ જો ત્યાં ગ્રામસભા હોતે, ગ્રામસભાને મજબૂત કરી હોતે તો ત્યાંના જે બજેટની ફાળવણી પોતે ત્યાં કરી શકતે. પણ આજે પણ ત્યાં રોજગારી, ગ્રામ્ય વિસ્તારની રોજગારી એટલે ગામડાઓને પડી ભાંગવાની એક આ સ્પષ્ટ એમના જે વિઝનમાં દેખાઈ રહ્યું છે. બીજી એમને અત્યારે જે બહુ વિગત લઈને આવ્યા છે બાળ કલ્યાણ એના માટેની, કે જેમાં બાળકોને જે મૃત્યુઆંક છે, ગુજરાતમાં 12 લાખ જેટલા બાળકો દર વર્ષે જન્મે છે, જેમાં સીધા જ જન્મ્યાને તરત જ 30,000 થી વધુ બાળકો નવજાત મૃત્યુ પામે છે. ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમાંકે છે જે રિહેબિલિટેશન સેન્ટરમાં અતિ જે ગંભીર કુપોષણ હોય એમાં જે બાળકોને મૂકવામાં આવે એમાં ગુજરાત સમગ્ર પહેલા ક્રમાંકે આવે છે. આ બધી બાબતો ક્યારે જયારે સામે આવતી હોય કે જયારે સરકારે પાછલા દાયકાઓમાં ટાઈમ એક્સેસ થાય છે. આ બંને મહાનુભાવ આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે, સમય પૂરો થઈ ગયો છે, માફ કરશો. દર્શક મિત્રો, આજે જે બજેટ રજૂ થયું છે 3.32 લાખ કરોડનું આ બજેટ, અને જે વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે, લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલના ઉદ્દેશ્યની સાથે, આ વિઝનને સાકાર કરતા એ ઉદ્દેશ્યની સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અને ગત વર્ષોમાં પણ રાજ્યના અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળ્યું છે અને મૂડી ખર્ચ 10.9% વધીને 1,08,615 કરોડ થયો છે.